કેમાજી એ હો એટલે ઉભારે તો મારે આબુ છે. હડો તારે જો ઘેર આબુ છે. હવે કઈ આબુ છે હડો તાર અને ચો જાતા રાતના. અલે પોણી વળી તો એડામાં હા પોણી પાવા છે પણ ટીપ મારી દે હવે હેડે પોરો ઘેર હવે શું છે? તમે ચો જતા તાણ એટલે ખેમાજી હું કપાની ઓર રાખવા જો તો. કેમ કપાની ઓર રાખવા એટલે હવે તમને શું વાત કરું જો. જો દાડે ઓદરાનો ત્રાસ વધી ગયો છે બરાબર અને રાતે ભૂંડ અને રોજનો ત્રાસ વધી ગયો છે. એ વાત એ સાચી છે એટલે હવે શું કરું, હું તો પોરા ભરું છું ને ડાયડી રોજ. એ વાત સાથે પણ આપણે ઓટો મારવી રાખવી જ પડે કેમ કે હવે જો આપણે આટલા ટાઈમથી 3 મહિનાની મહેનત કરો હા અને આવા ટાઈમે આપણે ઓર ના રાખો તો પછી આપણે મહેનત નું શું થાય ના એ વાત તમારી સાચી છે. હા ક્યાં ખેમાજી હા મારું ઓળશું કારતક મહિનામાં આવી ધાજ પડે છે હા. તો પોહ મહિનામાં કેવી ધાજ પડશે? એ વાત એ સાચી છે પણ તમને ખબર નહીં જેટલી ઠંડી પડે એટલી સારી કેમ? એટલા કટિયા કહેતા નહીં હા કે જેટલી ટાઈડ પડે ને વધારે હા એટલા ઘઉં હારા હોય સાચી વાત છે ખેમાજી. હા પેલા કટિયાની કહેવત છે એ જૂની આપણે કે જેટલી ઠંડી પડશે ને એટલા ઘઉં હારા એ ખેમાજી હા મારું ઓળશું જુઓ કે આપણી વાતાવરણ તો ગોમમાં આવી ગયા. વેલે આ ગોમવા તને અને તમને એક વાત યાદ છે શી વાત? આપણે પેલા જવાનીમાં આપણે ગોમના સ્વરે બેસી કેવી ધોણી પાડતી ખાતા ઓવે. તારે પણ એ બધું તો હવે ભૂલી ગયા. કોઈ ભૂલી નહીં ગયા આપણે આ કોમન કોઈ સમય નહીં કાઢતા ને કે ધોણી તો ઈ નહીં પડે છે હાલે તો ખેમાજી હા મારા આઢુએ મગફળી મોકલાઈ હતી હા એટલે મારા ઘેર પડી છે. તમને બરાબર. ભૂખ લાગી છે? ભૂખ તો મારે પેલું લાગે જ ને ખેતરમાંથી હેડીને ભૂખ ના લાગે અમે હવે ઘેર જઈને ખાવાનું જ છે તો અમે મારા છોકરો નહીં ખાતા હા તો હું લઈને આવું. આવતા લેતા હોય હેડો મગફળી આપણે સીટીને ખા તો આપણી જૂની જગ્યાએ તમે બેહો, હું આવું ને લઈને. સારું સારું મગફળી અને વાપરો હા મગફળી ભેગો પેલો લોખંડનો તવો લાવજો રો સારું હું બધું લઈને આવું, તમે જેતવા લઈને તૈયાર રાખજો. હારો હું સુરત તૈયાર રાખું જેતવા લાગીને હેડો હારું. હો એ હા લ્યા, જેતવા તો હળગા પણ ભૂપતજી કેમ હજુ ના આયા આયા ભૂપતજી. એટલે ભૂપતજી આયા ઓવે હેડો હેડો તારા જેતવા હળગીને બેઠા હોય લ્યો તારા તૈયાર કરો હા હા મેલો હેડો આ મગફળી. મગફળી લાયા ઓવે મારી બીજી તમારા હાથે મગફળી તો હારી પાછી છે હો જબર પાછી છે. વાહ મોટા મોટા દોણા છે મોટા મોટા દોણા છે. હા મારા આટું કે લઈ દો, વધારે કોદરા પડી. મેં કીધું મારા છોકરા ખાતા નહીં, મેવડી ના લાવી. ના લઈ લેવાની હતી આપણે ખાઈ જતા છોકરા શું ખાઈ ના ખાય ઓમે મારા આટું નીકળાડો ભેગું થવા જાવ છે એટલે લેતા આવરી. હા હા એલા ફેર જો ને હા તમારા આઢું જતી વડી લેતા આવજો સારું. મગફળી નાખો મોય, હા હા નાખું નાખું આ ગરમ થઈ ગઈ. લો મળ્યો લાવો લાવા ઉપર હું લાવું હળિયો. હા ઘણા જબરા પાછા જબર જબર જબર. મારા આટું ને તો એક નંબર ની મગફળી છે. એને હારી હારી હો મગફળી હારી તમારા હાથે ઓવે વચપડી કાંદો પીવું દારૂ હજી સડે નહીં ના સઠ્ઠી ને હાથમાં છેલ્લે મો વાયદે લઈને આવ્યો અને આ શિયાળાની ટાઢ એવી પડે એટલે સડતો નહીં કે આ જીકે ફૂલ ગરાગી હતી શેઠ ને અત્યારે વધારે ઠપકારી પડે નહીં પણ આ તો એવું હોય ને કે આમ તો હું 3 પીવું ભૂખ લાગતી ને આ સઠ્ઠી ને હાથમાં પીવું તોય ભૂખ નહીં લાગતી. હા મારું છે હવે ભૂખ લાગી થોડી આટલી રાખવા દે પછી મારે કાઢા પછી જોવે ઉપર. એટલે ખેમાજી હા આ ધુમાડો થાય જેતવા હળગાવો કી. લે આડું રો જો કી તમે ઓ તારી આ ચિયા જીતવા કરીને બેઠા જો કે એના માથે જઈને તાજ પરથી અમે આ વગર જેકેટે ને કોબળા વગર આમ સારા કશે ઠંડી નહીં આવતી અને વાયને જો કેવી માથે ઠંડી પડવા મળી આ જીતવા કરીને બેઠા હી. લાવજે હું જોતા હોઉં આ ચિયો ગોમના શોખ વસે હળગાઈને બેઠો આ. એટલે ખેમાજી હા મારું ઓળખ્યું હરખો જીવેલ્યા હી. એ હવે આ હંતાડો આર ગાજી. અને ભજી આ તમે જીતવા કરીને આ તવે માથે તમે મેચી આ તો અમે તાપા શિયાળાના. હવે પણ આ તવે તો મેકવાન આવ્યો એના ઉપર આ
તો કોઈની જાર્યો ના બળી જાય ને એટલે આ ઘરમાં બધાને આ ધુમાડો ના જાય એટલે એ ભલા મોડા તુમારાથી કોઈ ના બળે, આ જેતવાથી બળે અગ્નિ. હવે પણ આ તો બધાને જાર્યો ચોક બળી જાય તો અમારા જેટલા વધારે થાય તો હે ફુબજી, હા આ મગફળી જેવી મેક નહીં આવતી? એટલે મગફળી ચોય અમે તો લાયા જ નહીં. આ તો ધોચું બલ્યું છે મેકાતું છે. જો મગફળી છે. મારે નાકર્યું ને કમ્પ્લીટ ઊંઘ્યો. એમ હા હા તો મગફળી જ લાયા છે અમે. હા જો આ ફૂતરા પડે સબૂત. હવે લાયા છે પણ તમને એક દોણા આલવી નહીં જો. એ હાલો કે આ ફુબજી આ મારો છે તમે મન જોઈ દા તુમારા કરે શું? હવે તારી ઓશું બાળી નાખી મારી તો. એ કેમાજી, હા. એ થોડી હાલો કે મારો વના અંગત મુકવાસ થઈ જાય. કઈનો હું એકલો ને એકલો બગતો, હવે વના અંગત મુકવાસ થાય પણ મારે. તમે શું હાલો? મગફળી એક દોણા નહીં મળે. શું છે મગફળી? લે ની હાલો તમે બોલ. ના લે મારે ગામમાં કેટલી આબરૂ આમ ખાલે હું હેડું તોય મને કે આવો ન આવો અમારા ઘરે ચા પાણી કરતા હતા ને તમે મગફળીના 2 દોણા નહીં હાલતા. અલ્યા શું ગોમમાં આબરૂ ડોશી એક તો ઘરે પહેવાય નહીં જતી કે ગોમમાં આબરૂ. આ દારૂ પીને આ દારૂડિયાનું કોઈ મોને નહીં રાખતું ના કેવું બોલી છે. તમને એક દોણા ને આલો તમારે થાય કઈ નાખો છો. પણ ની હાલો એવું ના નહીં મળે. તો મગફળી તો ખાયા વગર નહીં રહું હું. અમારે તમારે હમ્મુતી આલવી નહીં. હા અરફાજી હે તમને તો એક દાડો મેં ગોટા સખડ્યા તમે તો આખા ગોમમાં જઈને કિયા હતા ને બધા મારા ગોટા એક નતા રહ્યા. હજી તો મારા છોકરા ખાવા હારું એટલે આ પણ દિવાળી દાડો હતો એટલે હું કેતા અને તાર આજે હું કેમ કેવા જાવ કે છે? તમારું તો ભલું પૂછાય. અને આ તો મગફળી છે પા તમે આખા ગોમમાં ચો કિયા હો તો તમને ગજી આલવી નહીં તો. હારું તાર તમે તાર મનમાં એમ રાખો નહીં હાલો હું આવું પાછો. હા તો તમારે થાય કઈ નાખજો. હેલો, હેલો. મારે ન તો પીવો ન મન પાયો રે મદરો દારૂડો ભેગે મગફળી તો મારે ખાવી ખાવી ને ખાવી. કાઢા વગર તો હું નહીં રહું. આજ તો ગમે એ થઈ જાય રાત દાડો એક કરી નાખું. આ મારો છે ફુબચ્ચો ના કેમલે ગત્તુ મને મગફળી નો દોણો ના આલ્યો પણ કાઢા વગર નહીં રહેવું આજ તો. એ જેઠા બોલો અરખાજી. જો જોતો તું એ તો હું ગોમમાં ગયેલો હતો. ગામમાં જેલો અડધી રાતે તો ઢણવા જતું રહે તો ગામમાં એ તો પેલા ભુવાયેલા તો એ ગયેલો હતો. વાયેલા હતા. હોવે અને હું શું કહું હા બોલો. મગફળી ખાવે તારે? હોવે ખાવી છે. હા મારો શું લેટવો જ છે હો એમ તો હેરા. હે જેઠા હા તો એક આઈડિયા નો અભાવ તો મારી વાત બોલો. બરોબર બરોબર તો હેડ આપણે સારું. તમે સમજો તો સમજો તમે. એ તો તમે નહીં આશો જા હેડ પેલી જગ્યા ઉપર આવી જા તો જેઠાલાલ. એ સારું અરખાજી. હો ખેમાજી હા આ શીખો ફટાફટ. એટલે પણ આ જેટલું હળગે તો કોક કરું કે હું. એ ખેમાજી ભૂપતજી હા. ગજબ થઈ ગયો ગજબ. એટલે શેનો ગજબ થઈ ગયો અત્યારે? આજ ગમો કોઈ બાજી નહીં રે, કોઈ બાજી નહીં રે. એટલે એવું તો વળી શું કોઈ બાચી નહીં રે. બધાને ઇન્જેક્શન લેવા પડશે. એટલે પણ શેના ઇન્જેક્શન અમન ચો તાવ આવે તમે ઇન્જેક્શન લ્યો તાવ નહીં આવ્યો તારી અને હવે તારે જીવવાનો કોઈ હક જ નહીં. કેમ? ઢોકળી પાણી લઈને મરી દો. એટલે આમી એમને એમ શું ટોકણી પડી મળી દો. તમને કોઈ ખબર નહીં વાત નહીં? હે કોઈ ખબર નહીં વાત નહીં? ના રે મને તો કોઈ ખબર નહીં. આપણે ભલે સરપંચ જાય હા પૂછ્યા ઓવે એને અડગાયું કૂતરું કાઢ્યું છે. કઈ કૂતરું સરપંચ નહીં? હવે પેલો અહીંયા પાયેલો કૂતરો તો ખબર હે લીધો. મારું ઓળશું કાઠું કર્યું. આ તો તમે કેમ આયા છો? હું ગાડી લેવા આવ્યો છું. એટલે ઉડો ઉડો આપણે ભરતજી સરપંચ ને કૂતરું કર્યું કેમાલા ઓવે તમે હું ગાડી લઈને આવું. હેડો, 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 આપણે હેડો, હેડો. યાર તો સરપંચ તો આલે જોઈ જો, જોઈ જો. સરપંચ જો જો કેટલા કર્યું કૂતરું? કેટલા કરી તમારે? એલા પણ શું કૂતરું. લે મને તો કૂતરું કહ્યું છે હું તો અલા, તારે પેલો જેઠિયો કે સરપંચ ને ખાઈ ગયું. લે હું તો પજનમ થી આયો હાલ તરત ગાડી ઉતર્યો છું આ હેડ્યો આવરો અને તમારે કૂતરું કાઢ્યું જ નહીં જોઈ. લે મને તો ચોયે કહ્યું નહીં પાડતા ચો કહ્યું છે અલ્યા જેઠાલાલે મને કીધું છે કે કૂતરું કર્યું સરપંચ ની. સરપંચ ને કૂતરું કહ્યું એમ કીધું ઓવે ઈ કેટલાથી હા અમે પીને મગફળી શેકતા એટલે જોડ અહીંયા જાવ છે હેડો, હેડો. હેડો. આ બધા જેઠિયાના મના લાગે છે. ઓવે આ આપણે કેટલા હતા કો તમે
ઓય હે ને એમ મગફળી શેકતા હતા અમે. મગફળી છે ઓય એટલે ખેમાજી હા અને આપણી મગફળી કયો છે? આ તો ખાલી પડી છે તો મારું ઉડશું. જો આ બધા જેઠિયાના ઓના છે ગેઠિયા ના હો ને ઓય ઓય આ જેઠિયો આવ્યો તો ને આપણે ને આ ઉલ્લુ બની ગયો સરપંચ ને કૂતરું કર્યું એમ કરીને આ બધી મગફળી બધી લઈ ગયો ઓલા ભરત કરા સરપંચ આ જેઠાલાલ આયા ના મન કેવા અમે મગફળી હોય શેકતા હતા ને તારી તો જેઠાલાલ તો જાય એના હાથમાં બાજુ ધૂળ કાઢી નાખો. ઈ કે અમે ગાડી લેવા જ ગયા એમ કહેતા હતા. ઓય કે તમે અહીંયા ઘેર પોકો હું ગાડી લઈને આવું અચ્છે બકાળો કરે આ બાજુ અવાજ એવો નહીં આવતો ઓવે ભૂલ આવતો. ખાલી આટલી તમારી અને આટલી મારી. એ ઉભા રહે જેઠા તારે મોટી મુઠ્ઠી ના આપી દો એમ આજુ અલ્યા જેઠાલાલ હા, બોલો. મગફળી તમે લાયા હતા અમારી હા અલ્યા તમે છે મને કીધું દેતા હા ખાલી પૂછો. તો તમે ઓય શું કરો છો તમે બે હોય શું કરો હો? અમે કશું નહીં બેઠા છે. અલ્યા મગફળી તમે લાયા હતા હાસુ બોલો. ના અમે તો કશું મગફળી તમે હાલી જ દઈ છો ઈ લાવે ખાધો એ હમ? જેઠાલાલ? તોળી ના હમ ખાધો નહીં લાયા તમે હા. એ જેઠા કશા ના પેલા તમે હરખોજી ને જેઠોજી બે જણા ઉભા થો. જુઓ સરપંચ હા મુરી રે તો હળીને હમ ખોટા ખાતો નહીં ઊંઘા થાશે. અને આ મગફળી સોનારો આ જેઠો હવે આ જેઠાલાલ લાયા હતા સરપંચ. ઓય ઓય એને કીધું હડકાય કૂતરું કાઢ્યું એમ કડકાયાનું મોહડું કાઢ્યું હોય ને ઓય હડકાયું કાઢ્યું હવે પણ સરપંચ ને અડકાઈ ગયું મોહલું છું કાઢ્યું તમે મગફળી વેસાતી લઈને ખોકી લ્યા. તાર પણ હું હાથ વાત કરું પ્લાન બધો હરખાજી નો હતો. પણ આવા પ્લાન ગોડા તો ના હોય યાર. સરપંચ પ્લાન તો મેં આલે પણ મને કેવું કહેવાના આવે એવું ના કરાવડાય પણ આ તો કોક દાડો મને કોઈ આ ના થાય તો આ બે માણસો તો આયા એવા પછી તો ના આવી હું કે આ તો ખાલી મસ્કરી કરીએ છે તો કોક દાડો તો હું તો મરાઈ છું કે સાચી વાત ના સરપંચ અમે તો તારે હવે સાચી વાત જેઠા તારે એવું ના કહેવાય હું તો નશામાં હું તો બધું કહું તો સરપંચ હાસુ કહું હું બોલો. આ ભૂબત ને ખેમા જોડે હું ગયો તો હા તે મગફળી પાળી મી માજી મને લાગી રે એક ફોફાઈ ના આલે દોણો પેલો એટલે પણ તમારે યાર મગફળી તો આલવી પડે કે અલ્યા સરપંચ અમે મગફળી આલો જ ખરા હા. પણ પેલી ફેર અમે ગોટા બનાયા ને અચ્છા આજે તા ઓયન બે ગોટા સખડ્યા ને આખા ગામમાં જઈને કિયાયા અચ્છા અમાર તો છોકરાને ખાય એવા ગોટા નતા રહ્યા એટલે અમે મગફળી નથી આલી ઊંઘા થાશે. તો હવે એને આવું ના કરાય ને આ જૂઠું બોલ્યા હરી આવું એને પ્લાન આલ્યો તો હવે બીજી ફેર કોઈ તમે કોઈ થાય તો અમે આવો કોઈ ના એ પણ આ તો બધા દારૂડિયા છે આ દારૂડિયો જ છે કોણ હા કોની વાતનો કોઈ ભરો કરાય ની નહીં પણ કોક દાડો જો આપણી એક કહેવત છે ને હા કે વાઘ આયો વાઘ આયો વાઘ આયો હાચી હવે વાત. રોજ આવું કહેતા હોય ને એક દાડ હાસુકલો આયો એટલે કોઈ આવ્યું ની પણ આ એ જ વાત છે કે કોક દાડો મારે મદદની જરૂર પડી અને આવી અફવા ફેલાઈ જાય તો કોઈ તમે તો કોઈ આવવાના તો છો જ ને ના હા તો એ વાત છે તો હવે આપણે બધા હવે હેડો કરી હા બરાબર ને બરાબર બરોબર. બસ તણ આજથી મને તમારે ખાવાની મજા ના આવે કોઈ દાડ કોઈની મસ્કરી કરતા ની હેડો તાર બોલો અને તમે એ હુઈ જો ઘરે જઈ જઈને હવે હો હેલો છોડી દે